टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। रमजान મહિનામાં શાળાના સમયમાં ફેરફાર મામલે એક નવો વળાંક આવ્યો। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ છૂટછાટની તરફેણ કરી છે। માત્ર વિદ્યાર્થીઓને નહીં પરંતુ રાજ્યના તમામ મુસ્લિમ કર્મચારીઓને લાભ મળે તેવી તેણે માંગ કરી। મુસ્લિમ કર્મચારીઓને રાહત આપવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। તમામ લોકોને પોતાની ધાર્મિકતા મુજબ રહેવાનો અધિકાર છે। ગુજરાતમાં પણ મુસ્લિમોની વસ્તી 10% છે। મેં સીએમને પત્ર લખીને આ અંગે માંગ કરી છે। કર્મચારીઓને 1 કલાક વહેલી મુક્તિ આપવામાં આવે। શિક્ષણ વિભાગે તપાસના જે આદેશ આપ્યા છે એ રાજનીતિનો ભાગ હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો। સરકાર નાની નાની વાતમાં વાહવાહી લેવાનો પ્રયત્ન કરતા હોવાનો પણ ઇમરાન ખેડાવાલાએ આરોપ લગાવ્યો। હું તો સમજુ છું કે રમજાન મહિનાના અંદર દરેક લોકો ગુજરાતના અંદર 10%ની વસ્તી મુસ્લિમ સમાજની છે। સમગ્ર ભારત દેશના અંદર વસ્તીને પ્રમાણ કરીએ તો 19.75 લાખ ભારત દેશના અંદર મુસ્લિમ સમાજના લોકો રહે છે। ત્યારે આ ભારત દેશના અંદર હોય કે ગુજરાતના અંદર 10%ની મુસ્લિમ સમાજની વસ્તી હોય તો હું ચોક્કસ સમજુ છું કે જે પ્રમાણે જે આસ્થા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે અને ધાર્મિકતા સાથે જોડાયેલો સબ્જેક્ટ છે એના અંદર સરકારે આના અંદર જે કાર્યવાહી કરવાની છે મને નથી લાગતું કે કોઈ કાર્યવાહી કરવાની હોય। હું તો સરકારને એક પત્ર લખ્યો છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે ગુજરાતના અંદર જે કર્મચારીઓ મુસ્લિમ સમાજના છે જે 2% હોય કે 3% હોય એમને પણ 1 કલાક વહેલા છોડવા માટે આવે જેથી કરીને પોતાના પરિવાર સાથે જે રોજા ઇફતારી કરી શકે। વાલાએ આ સમગ્ર મામલે જે માંગ કરી છે અને આક્ષેપ લગાવ્યા છે એ જ વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ભાજપના નેતા યજ્ઞેશ દવે। યજ્ઞેશભાઈ, પહેલાં તો વિદ્યાર્થીઓ સુધી વાત સીમિત હતી, હવે તો કર્મચારીઓને પણ 1 કલાક વહેલા છોડવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે અને ખાસ કરીને સીધો રીતે સરકાર ઉપર પણ આક્ષેપ કર્યો છે કે નાની નાની વાતમાં વાહવાહી મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, રાજનીતિનો એક ભાગ છે। આપનું શું માનવું છે? જો કોઈ પણ ધાર્મિકતાના મુદ્દે ક્યારે રાજનીતિ ન કરવી જોઈએ। ધાર્મિકતાનો મુદ્દો ભારતની અંદર કોઈ પણ ધર્મનો હોય। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને બિન સાંપ્રદાયિક અને એમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે શાસન છે ત્યારે સૌનો વિકાસના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોય કે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હોય એ સરકાર કાર્ય કરી રહી છે અને દરેક ધર્મને પોતાની ધાર્મિક આસ્થાઓમાં માનવાનો અધિકાર છે અને ધાર્મિક આસ્થાઓ બાબતે એમને કોઈ પણ રજૂઆત કરવાનો પણ અધિકાર છે કે જ્યારે મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે કોઈ પણ ધર્મના હોય ત્યારે એમની ધાર્મિક વિધિ ચાલતી હોય અથવા તો ધાર્મિક એમના દિવસો ચાલતા હોય એ દિવસોની અંદર જ્યારે એ માંગણી કરે તો ગુજરાતના મુખ્યમંત્રી માંગણી કરી શકે છે। ગુજરાત મુખ્યમંત્રી એ માંગણી ચોક્કસ ધ્યાને પણ લઈ શકે છે, એ સરકારનો વિષય છે। પરંતુ જ્યાં સુધી પક્ષની વાત છે તો પક્ષમાં અમે એ જ કહીએ છીએ કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, દરેકને માંગણી કરવાનો અધિકાર છે અને પોતાના ધર્મને માનવાનો પણ અધિકાર છે। બિલકુલ, ખાસ કરીને આ જ માંગને લઈને વીએચપી બજરંગ દળ તેઓ પણ માંગ કરી રહ્યા હતા કે જો રમઝાનને લઈને આ પ્રકારની જો સુવિધા આપવામાં આવે છે તો નવરાત્રિ અને શ્રાવણ માસને લઈને પણ માંગ થઈ શકે છે। મતલબ કે આ આગામી દિવસોમાં આ બાબતે લઈને અન્ય લોકો પણ માંગ કરશે તો આખરે તેનું નિવારણ શું હોઈ શકે? ચોક્કસ કોઈ પણ ધર્મનું હોય તો એક ધર્મને એની છૂટછાટ આપવામાં આવે તો બીજા ધર્મ પણ માંગણી કરી શકે છે અને બીજા ધર્મને પણ છૂટછાટ આપવી જોઈએ। કારણ કે સરકાર જો એક ધર્મ માટે વિચારતી હોય કોઈ પણ એક ધર્મ માટે તો બીજા ધર્મો માટે પણ સરકાર વિચારશે। કારણ કે સરકાર એ સમાન વિચારધારા તો બીજા ધર્મને પણ જો નહીં ફેસિલિટી મળતી હોય તો આ ધર્મને પણ નહીં મળે અને બીજા ધર્મને મળતી હશે તો સરકાર ચોક્કસ એની બાબતે વિચારશે। પણ યજ્ઞેશભાઈ, સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે આને લઈને પરિપત્ર પણ થઈ ગયો, ત્યાં સુધી શું સરકારનું ધ્યાન ન ગયું? સરકાર જે ખરા એ ક્યારેય સરકારનું ધ્યાન ન જાય એવું નથી હોતું। પરિપત્રો તો સરકારની અંદર જે નિયમિત રૂપે થતા હોય છે, પરંતુ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ પણ ધાર્મિક નેતા જ્યારે માંગણી કરે ત્યારે એની પર ચોક્કસ વિચાર સરકાર કરતી હોય છે। પરંતુ એ વિચારમાં સરકારની પણ એ જ વાત છે કે કોઈ પણ એક ધર્મ માટે અને કોઈ પણ એક સંપ્રદાય માટે સરકાર ક્યારે વિચારતી નથી। સરકાર જો વિચારે તો બધા ધર્મ અને બધા સંપ્રદાય માટે સરખું વિચારતી હોય છે। ચલો, આભાર યજ્ઞેશભાઈ ટીવી સાથે વાતચીત બદલ। તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે માંગણીઓ થઈ છે, સરકાર તેને લઈને યોગ્ય નિર્ણય પણ કરી શકે છે, પરંતુ આ સમગ્ર મામલો ચોક્કસપણે એક તપાસનો છે પણ રાજનીતિની પર ન થવી જોઈએ તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી।